ઘણા બધા દર્દી આવીને અમને કહેતા હોય છે કે સર મારા પેન્ક્રિયાઝમાં સ્ટોન્સ છે, એમને દુખાવો છે, પણ અમને કોઈ વ્યક્તિએ કે ડૉક્ટરે એવું કહ્યું છે કે સ્વાદુપિંડનું ઓપરેશન ન કરાવાય અથવા તો એનું ઓપરેશન ખૂબ જોખમી હોય છે. તો મિત્રો એ બાબતમાં ચર્ચા કરીએ. પહેલી વાત, સ્વાદુપિંડમાં સોજો, પથરી, પેન્ક્રિયાટાઇટિસ આ બધા કેસમાં ઓપરેશનની જરૂર હોતી નથી. હાર્ડલી 10 થી 20% કેસમાં જ ઓપરેશનની જરૂર હોય છે અથવા ઓપરેશન સંભવ હોય છે. એટલે દરેક કેસમાં ઓપરેશનથી ફાયદો થતો નથી. પરંતુ જે કેસમાં ઓપરેશનની જરૂર હોય એવા કેસની અંદર મોટાભાગના કેસમાં ઓપરેશન એ સેફ હોય છે. એ મોટી સર્જરી હોય છે, પરંતુ જીવનું જોખમ ખાસ રહેતું નથી. અને જો પેશન્ટનું સિલેક્શન સારી રીતે કરવામાં આવે, એટલે કે જેને જરૂર છે એનું જ ઓપરેશન કરવામાં આવે, તો લાંબા સમયના રિઝલ્ટ ઘણા સારા આવતા હોય છે. મોટાભાગના દર્દીમાં દુખાવો પરમેનન્ટલી જતો રહેતો હોય છે. જે દર્દીની અંદર સ્વાદુપિંડની નળી બ્લોક હોય, પથરી હોય, એમાં પથરી કાઢી શકીએ આપણે, નળીના બ્લોકને આપણે દૂર કરી શકીએ. જો વ્યવસ્થિત રીતે આ ઓપરેશન કરવામાં આવે તો લાંબા સમયના રિઝલ્ટ સારા મળતા હોય છે. ઓપરેશન જોખમી હોતું નથી. પરંતુ સૌથી મહત્વની વાત, કયા દર્દીને ઓપરેશનની જરૂર છે અને કયાને નથી, આ બંનેનો ભેદ પારખવો એ ડૉક્ટર માટે સૌથી મોટી ચેલેન્જ હોય છે.